તો વધુ એક સુરતની ઘટના સામે આવી છે। સુરતના વેસુ વિસ્તારમાં મહિલા ડોક્ટર નંદિતા પટેલના 3.5 વર્ષના પુત્રના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। તો ઘટના 72 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બાળકનો કોઈ જ અતો પતો લાગ્યો નથી। પોલીસે મહિલા તબીબના પતિ ઈશાન પટેલ, સાસુ રોહિણી પટેલ અને સસરા દુષ્યંત પટેલ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી દીધી છે। દંપતી વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। તો ફરિયાદ મુજબ સ્કૂલના કેરટેકર બાળકને બહાર લાવ્યા બાદ પિતાએ તેને લઈ જવાનો પ્રયાસ કર્યો અને બાળક ન માનતા કેરટેકરના હાથમાંથી તેને આંચકી કારમાં બેસાડી ફરાર થઈ ગયો। ઘટના સ્કૂલના સીસીટીવીના બ્લાઇન્ડ સ્પોટમાં બનતા પોલીસે પૂર્વ આયોજિત કાવતરાની દિશામાં પણ તપાસ તેજ કરી દીધી છે। તો સુરતની અંદર પિતાએ કર્યું છે પુત્રનું અપહરણ। તો હાલ મારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા સુરતથી અરવિંદ જોડાયા છે। અરવિંદ, સુરતની અંદરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાએ જ પોતાના પુત્રનું અપહરણ કર્યું છે। શું છે આખી ઘટના? બિલકુલ, સુરત શહેરના વેસુ વિસ્તારની ઘટના છે ને, જેમાં મહિલા ડોક્ટર નંદિતા પટેલ ના 3.5 વર્ષના જે પુત્ર છે તેની અપહરણની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી અને ચકચાર મચી હતી। ત્યારે ઘટના જે 72 કલાકથી વધુ સમય જે વીતી ગયો હોવા છતાં બાળકનો કોઈ પતો લાગ્યો નહોતો અને જે પોલીસે જે મહિલા તબીબના પતિ ઈશાન પટેલ અને સાસુ રોહિણી પટેલ અને સસરા દુષ્યંત પટેલ સામે ગુનો નોંધી અને તપાસ છે તે આરંભી છે। બીજી તરફ દંપતી જે લાંબા સમયથી પારિવારિક રીતે જે વિવાદ અને માથાકૂટ ચાલી રહી છે, સાથોસાથ આખો મામલો વિની કોર્ટમાં ચાલતો હતો। ત્યારે ફરિયાદ મુજબ જે સ્કૂલના કેરેક્ટરમાં બાળકને બહાર લાવવામાં આવ્યા હતા અને પિતાએ તેને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને બાળક ન માનતા ટેકરના હાથમાંથી તેને આંચકી અને કારમાં બેસાડી અને જે રીતના ઘટનાના સીસીટીવી ના આધારે જે બ્લાઇન્ડ સ્પોટમાં બનવાની સાથે જ પોલીસે પૂર્વ આયોજિત જે આખું કાવતરું હતું એટલે તે દિશામાં તપાસ તેજ કરી છે। પરંતુ મહત્વની વાત છે કે આખો મામલો જે પારિવારિક છે અને પિતાએ એક આખું કાવતરું રચ્યું, કારણ કે જે પ્રકારની માથાકૂટો કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તેમના પુત્રનું તેમને અપહરણ કરવાની ફરજ પડી હતી। ત્યારે હવે પોલીસે પણ જે પિતાનું વિરુદ્ધ જે પુત્રનું અપહરણ કર્યું છે એટલે તેની વિરુદ્ધ ગુનો નોંધી અને જે પ્રકારની શોધખોળ છે તે હાથ ધરી છે। જીવીની આ સાથે અરવિંદ, એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મુંબઈમાં તેના પિતાએ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કર્યું અને ત્યાર પછી સુરતથી પોલીસની ટીમ રવાના થઈ। તો હાલ અત્યારે તે આ બાળકનો પિતા અને તેના દાદા દાદીની ધરપકડ થઈ કે કેમ? એ જ વાત છે। અલબત્ત જે પ્રકારેનું આ પિતા પુત્રનું જે અપહરણ છે અને એમાં 72 કલાકથી ભાળ નથી મળી રહી, ત્યારે 3.5 વર્ષના જે દીકરાનું જે સ્કૂલ બહારથી પિતાએ જ અપહરણ કર્યું હોવાનું સ્પષ્ટ થયું છે। સાથોસાથ પત્નીના વિવાદના કારણે અપહરણ થયું છે એટલે જે પિતા દાદા દાદી મોબાઈલ બંધ કરી અને જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે મુંબઈમાં જે રીતે ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતા સુરતની પોલીસ એટલે કે સુરતની વેસુ પોલીસ મુંબઈ ખાતે રવાના થઈ ચૂકી છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા જાય તો અપહરણના મામલામાં આખો પારિવારિક મામલો છે એટલે તમામ હેમખેમ જ હોઈ શકે છે, કારણ કે પુત્ર છે તે ત્યાંથી શોપિંગ કરવાનું જે ખુલ્લું છે, આખું ફેમિલી ભૂગર્ભમાં ઉતર્યું છે એટલે ચોક્કસથી પુત્ર પણ ત્યાંથી મળી શકશે। પરંતુ મહત્વની વાત છે કે જ્યારે કોર્ટમાં એક તરફ કેસ ચાલી રહ્યો અને બીજી બાજુથી આ રીતે અચાનક અપહરણ કરી અને પિતાએ જ લઈ જવું એ કાયદાના ગુનાહિત પ્રવૃત્તિ છે એટલે પોલીસ હાલ વેસુ પોલીસ દોડતી થઈ છે અને પિતા પુત્ર જે ભૂગર્ભમાં હતા અને ખાસ કરીને ક્રેડિટ કાર્ડથી એટલે તે દિશામાં પોલીસ હવે તપાસ આરંભી અને પહોંચી શકે છે ત્યાં સુધી। જી બિલકુલ અરવિંદ, વેસુ પોલીસ સ્ટેશન છે તે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે। હાલ અત્યારે 3.5 વર્ષના પુત્રને આ રીતે તેના જ પિતા દ્વારા અપહરણ કરવામાં આવે ત્યારે માતાની હાલત શું હશે? કારણ કે 72 કલાક વીતી ગયા છતાં હજુ તેના પુત્રની કોઈ ભાળ નથી મળી। માતા શું જણાવી રહ્યા છે? આપની કોઈ વાતચીત થયેલી? કુલ મળીને જોવા જાય તો આખું આ નિવેદનમાં જે પ્રકારેનું ડોક્ટર એટલે કે જે ડોક્ટર નંદિતા પટેલ છે અને લાંબા સમયથી બંને વચ્ચે પારિવારિક ઝઘડો છે, બીજા તરફ પતિ પત્ની સાથેનો અણબનાવ છે અને બીજી વાત મહત્વની કે ફેમિલી કોર્ટમાં ચાલે છે એટલે ક્યાંક ને ક્યાંક જે આ ફેમિલી મેટર સુલઝે તેવી નથી લાગતી। એટલે માતાને જયારે નાનું બાળકનું આ રીતે અપહરણ કરી છે, પરંતુ સ્વાભાવિક છે એક અંશે એને એમ હોય કે આખરે તો તેનો પિતા જ છે એટલે ક્યાંક ને ક્યાંક હોય શકે, પરંતુ હાલ સત્તાવાર મીડિયા સામે તેનું નિવેદન નથી આવતું, પણ માતાની હાલત પણ કફોડી માનવામાં આવી છે। તો
મહત્વની કડી જે લાગી છે મુંબઈમાં, અને પોલીસ અહીં થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં ત્યાં પહોંચી અને હેમખેમ જે બાળક છે તેમની માતા સુધી પહોંચાડવાની જે છે તેમાં પોલીસે હાલ ચક્રો ગતિમાન કરે છે. જીવીની. બિલકુલ અરવિંદ, તમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે સુરતમાં 3.5 વર્ષના દીકરાનું સ્કૂલની બહારથી તેના જ પિતાએ અપહરણ કર્યું છે. તે ઘટના સુરતની અંદર ચકચાર મચાવી દીધી છે.